નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં સ્વાગત કરીએ છીએ બધા મિત્રોનું. આપણે વાત કરીશું સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા સ્ટુડન્ટના એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે. એમાં પણ ખાસ વિશેષ જો વાત કરીએ સ્ટુડન્ટના એક્ઝામ માટે, જો એમાં પણ જીટીયુ એક્ઝામ આવતી હોય તો ઘણા મિત્રોને ટેન્શન થતું હોય, શું વાંચવું, શું કરી જવું, શું મટીરિયલ છે, શું વાંચે તો પાસ થઈ જશે, ક્યાંથી વાંચવું, કઈ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં મળતું રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ હરેક બ્રાન્ચને આપણે બનાવશું. અત્યારે આપણે વાત કરીશું કોમ્પ્યુટર સેમેસ્ટર 2 સીટીડીમાં આવતું એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. તો જે મિત્રોને પાસ થવાનું હોય આ વિડીયો મિસ નહીં કરતા, આરામથી મિત્રો જોવો. 5 મિનિટ તમારા જીટીયુ એક્ઝામના એક સબ્જેક્ટ માટે તમારે આપવાની છે. ફ્રી મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું, ઓલ વસ્તુ છે હું તમને ડિસ્કસ કરીશ. તો સૌથી પહેલા બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા નાનકડા ભાઈ બહેનને એક રિક્વેસ્ટ કરું છું કે જે મિત્રો હજી સુધી આપણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, મિત્રો એ સબસ્ક્રાઇબ કરો. કેમ ઘણા મિત્રો મને એવું કે સર કે અમે ચેનલ તમારી મોડી ખબર પડી કે લેટ ખબર પડી કે ગ્રુપમાં મોડા જોઈન્ટ થયા કે વહેલા જોઈન્ટ થઈ ગયા તો બેનિફિટ થત. એટલા માટે જ મિત્રો તમને કહું છું કે બને એટલા વહેલા તમે જોઈન્ટ થાઓ. તમને ન ગમે તો અનસબસ્ક્રાઇબ કરી નાખો અથવા તો તમે લાઈક નો કરો, સબસ્ક્રાઇબ ના કરો, સપોર્ટ નહીં કરો, કોઈ વાંધો નહીં. તમને પસંદ ના હોય તો નહીં કરો, પણ તમે એકવાર અમારી સાથે જોઈન થાઓ, એકવાર એક્સપિરિયન્સ કરો, અનુભવ કરો, તમે ચોક્કસ 100% ગેરંટી મારીને કહું છું કે તમારી જીટીયુ એક્ઝામ સારી જશે અને તમને કમ્ફર્ટેબલ લાગશે અને એક સપોર્ટ સિસ્ટમ મળશે. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખજો. તો જોઈન્ટ થવા માટે જો બીજા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે સેમેસ્ટર 2નું કોમ્પ્યુટરનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. તો જે મિત્રોને એમાં જોઈન્ટ થવાનું બાકી હોય તો એમાં જોઈન્ટ થઈ જાવ, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. કોઈ પણ જાતની ડાઉટ ક્વેરી આવે તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામની લિંક બીજો નીચે આપેલ છે, એમાં તમે મેસેજ કરી શકો છો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બંને બરાબર છે. પ્લસ જીટીયુને લગતી ડાઉટ ક્વેરી માટે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ છે સ્પેશિયલ, બરાબર છે. એમાં તમે કરી શકશો, પૂછી શકશો. ઓલ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ આવી જાય છે. કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તો પણ એ પણ તમે પૂછી શકશો. જો બીજી વાત કરીએ આપણે તો કે જીટીયુ એક્ઝામમાં હવે પાસ કેમ થાવ, તો કે બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો, વિથ ફ્રી ઓફ સોલ્યુશન સાથે. વિથ સોલ્યુશન સાથે અમે તમારા માટે બનાવેલા છે. એટલા માટે ટ્રીક વાપરેલી છે કે જીટીયુ એક્ઝામની 3 પેપર છે એ તમારા માટે અમે લીધેલા છે અને અમારી ટીમ દ્વારા ફ્રીમાં તમારી સાથે શું કહ્યું જીટીયુ પેપરનું સોલ્યુશન કરી આપ્યું છે. અને એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે મિત્રો, તમે સારી રીતે તૈયારી કરી શકશો અને આરામથી પેપર હાર્ડ નીકળે તો પાસિંગ માર્ક જેટલું આરામથી આવી જાય. 3 પેપર તમે એમસીક્યુ કરી નાખો એટલે તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. જીટીયુ એક્ઝામમાં સારા ગ્રેડ મિત્રો તમે લાવી શકો છો. બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરું છું, કોમ્પ્યુટર સેમેસ્ટર 2માં આવતો સબ્જેક્ટ છે. તો બેકલોગ મારા મિત્રો હોય, રેગ્યુલર હોય, કેટી વાળા કે છૂટીના કોઈ પણ મિત્રો હોય, તૈયારી કરો ને. જો તમારે બીજા મટીરિયલની સબ્જેક્ટની જરૂર હોય તો મને કોમેન્ટ કરો, મને ખબર પડશે. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હોય તો મને એના વિડીયો બનાવી આપો તો હું સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના બધાની કોમેન્ટને ધ્યાનમાં રાખી અને મિત્રો વિડીયો બનાવતો હું છું. ઓકે, તો જે મિત્રો સપોર્ટ નથી કર્યો, સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, સબસ્ક્રાઇબ કરી નાખો. હવે આપણે વાત કરીએ કે બેઝિક ઓફ ડિજિટલનું ફ્રી ઓફમાં પીડીએફ સાથેનું મટીરિયલ છે, આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું. હવે આ પીડીએફ તમે જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ શું હશે મિત્રો, ઓકે પાસવર્ડ તમને અત્યારે ડિસ્પ્લેમાં લખાવું છું, એ તમારે લખી લેવાની રહેશે. 4590 કહીને તમારો પાસવર્ડ છે, ડિજિટલ 4590 એટલે કે 4590. આ તમારે બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટનો પાસવર્ડ છે. જ્યારે પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જશો, લિંક ક્લિક કરશો ત્યારે પાસવર્ડ માંગશે, ત્યારે તમારો આ પાસવર્ડનો યુઝ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એ પીડીએફ છે ડાઉનલોડ કરવાની છે અને જીટીયુ એક્ઝામ વાંચવાનો છે. કેમ કે આ પાસવર્ડ વગર પીડીએફ ઓપન થશે નહીં. એટલે પાસવર્ડ બધા મિત્રો ખાસ સાંભળજો અને યાદ રાખજો, જેથી કરીને તમારી જીટીયુ એક્ઝામ છે અને તમે સારી એવી તૈયારી કરી શકો. 90 નહીં પણ 4590 તમારો પાસવર્ડ રહેશે. એક વાર તમે રાઉન્ડ કરી દઉં છું, કોઈને સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો. ઓકે મિત્રો, તો આશા રાખું તમને સમજાઈ ગયું હશે અને ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, તમે તૈયારી કરી શકશો. બીજા કોઈ તમારા સબ્જેક્ટની જરૂર હોય, કોઈ વિષયની જરૂર હોય, કોઈ મટીરિયલની જરૂર હોય, કોઈ આઈએમપીની જરૂર હોય તો એ તમે મારી પાસે માગી શકો છો. કાંઈ પણ શરમાયા વગર, કાંઈ પણ ટેન્શન નથી લેવાનું. ગુજરાતનો હરેક એન્જિનિયર છે, હરેક ડિપ્લોમા ડિગ્રીમાં કે જીટીયુનો સ્ટુડન્ટ છે, એને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે પૂરેપૂરો સપોર્ટ કરશે અને પોતાનો મિત્ર છે અથવા પોતાનો ફ્રેન્ડ છે એવું સમજી અને અમે સહ તરીકે એની સાથે રહેશે કમ્ફર્ટેબલ ઝોનમાં. તમને મજા આવે, તમને કાંઈ પણ ડાઉટ કરી હોય, પર્સનલ કદાચ કોઈ ઇસ્યુ હોય, કોઈ સવાલ હોય, પૂછવું હોય તો પણ અમે સપોર્ટ કરશે ને સોલ્યુશન કરશે. બટ તમે પણ એક સપોર્ટ કરો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ સેમેસ્ટરના તમારા આઈએમપી પ્રશ્નો છે એ પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં સેમ 2માં જોઈન થઈ જશો એટલે નેક્સ્ટ તમને એમાં બધું મળતું રહેશે. તમારે જેમ સેમ નવું આવતું જશે, ચેન્જ થશે, બદલશે એપમાં. તો જોઈન થઈ જાઓ. એની પણ તમને લિંક નીચે આપી દઉં છું. પ્લસ ડાઉટ કરી મેં ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે બધી લિંક તમને નીચે આપેલ છે. જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે જોબનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. ઓલ વસ્તુ છે મેં તમને મળી રહેશે. ઓકે, ટેન્શન ના લ્યો, આરામથી પાસ થાઓ, જીટીયુ એક્ઝામની તૈયારી કરો. ક્યાંય અટકો છો તો મારો કોન્ટેક્ટ કરો. ઓકે, તો નેક્સ્ટ મુલાકાત લેશી. ત્યાં લગી તમને કોઈ પ્રશ્ન હોય તો યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.